ભોજન જ ઔષધિ છે। 60 વર્ષ પછી સ્વસ્થ રહેવા માટે આ 10 આહાર જરૂરથી ખાવા જોઈએ। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલ હેલ્થ ગુરુમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભોજન જ ઔષધિ છે આ વાક્ય માત્ર આયુર્વેદનું મૂળ સિદ્ધાંત નથી, પરંતુ આજનું આધુનિક વિજ્ઞાન પણ તેને સ્વીકારે છે। ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે, ત્યારે દવાઓની સરખામણીએ યોગ્ય ભોજન જીવનને વધુ સારું અને લાંબુ બનાવી શકે છે। ઉંમર વધવાની સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, હાડકાં નબળા પડે છે, પાચનતંત્ર ધીમું થાય છે અને સ્નાયુઓની તાકાત ઘટે છે। આવા સમયે ખોરાકમાં ખાસ કાળજી લેવાની જરૂર હોય છે। અહીં અમે તમને એવા 10 આહારો વિશે જણાવીશું જે 60 વર્ષની ઉંમર પછી જરૂરથી ખાવા જોઈએ, કારણ કે આ આહાર માત્ર શક્તિ અને ઉર્જા જ નહીં આપે, પરંતુ વૃદ્ધાવસ્થાના રોગોથી બચાવવામાં પણ મદદ કરશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, દલિયો, ફાઇબર અને ઉર્જાનું પાવરહાઉસ। મિત્રો, દલિયો એક સંપૂર્ણ આહાર છે જે વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક છે। તેમાં દ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપે છે। ફાયદા: પાચન શક્તિ વધારે છે, કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે, શુગર લેવલને સ્થિર રાખે છે, હલકું અને સરળતાથી પચી તેવું હોય છે। કેવી રીતે ખાવું? સવારના નાસ્તામાં દૂધ કે શાકભાજી સાથે દલિયો ખાવું શ્રેષ્ઠ છે। નંબર 2, મગની દાળ, પ્રોટીનનો હલકો સ્ત્રોત। મિત્રો, મગની દાળ વૃદ્ધો માટે શ્રેષ્ઠ દાળ ગણાય છે। તે સરળતાથી પચી જાય છે અને તેમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે। ફાયદા: શરીરને ઉર્જા આપે છે, લોહીની ઉણપ દૂર કરે છે, પેટની સફાઈ કરે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે। કેવી રીતે ખાવું? મગની દાળનું સાદું, હલકું સૂપ કે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે। નંબર 3, પાલક, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર। મિત્રો, 60 વર્ષની ઉંમર પછી હાડકાં અને આંખોની સંભાળ ખૂબ જરૂરી બની જાય છે। પાલક આમાં મદદ કરે છે, કારણ કે તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન A, C અને K પુષ્કળ પ્રમાણમાં હોય છે। ફાયદા: એનિમિયાથી બચાવે છે, હાડકાને મજબૂત બનાવે છે, આંખોની રોશની સુધારે છે, પાચન ક્રિયાને બહેતર બનાવે છે। કેવી રીતે ખાવું? પાલકની શાકભાજી, સૂપ કે પાલકનો પરાઠા એક આરોગ્યપ્રદ વિકલ્પ છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। નંબર 4, અળસીના બીજ, ઓમેગા 3 ફેટી એસિડનો સ્ત્રોત। અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે। આ વૃદ્ધોના હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે। ફાયદા: હૃદયને મજબૂત બનાવે છે, સોજો ઘટાડે છે, પાચનને સુધારે છે, કેન્સરથી રક્ષણ આપે છે। કેવી રીતે ખાવું? 1 ચમચી અળસીનો પાવડર રોજ દહીં કે દલિયામાં ભેળવીને લો। નંબર 5, ઘી, મર્યાદિત માત્રામાં અમૃત સમાન। મિત્રો, વૃદ્ધોને ઘણીવાર લાગે છે કે ઘી હાનિકારક હોય છે, પરંતુ શુદ્ધ દેશી ઘી મર્યાદિત માત્રામાં ખાવાથી શરીરને તાકાત મળે છે અને સાંધા પણ મજબૂત થાય છે। ફાયદા: યાદશક્તિ વધારે છે, સાંધાઓને લ્યુબ્રિકેશન આપે છે, હાડકાને તાકાત આપે છે, પાચન સુધારે છે। કેવી રીતે ખાવું? અડધી ચમચી ઘી રોટલી, દાળ કે ખીચડીમાં નાખીને ખાઓ। મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો। નંબર 6, અખરોટ, બ્રેઇન ફૂડ। મિત્રો, અખરોટ વૃદ્ધોના મગજ અને હૃદય માટે વરદાન છે। તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે। ફાયદા: યાદશક્તિ વધારે છે, ડિપ્રેશન ઘટાડે છે, નિંદ્રાને સુધારે છે, હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે। કેવી રીતે ખાવું? રોજ સવારે 2-3 અખરોટ પલાળીને ખાવો। નંબર 7, દહીં, આંતરડા માટે વરદાન। મિત્રો, 60 વર્ષ પછી પાચનતંત્ર નબળું પડે છે। આવા સમયે દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનને સુધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે। ફાયદા: પેટને સાફ રાખે છે, આંતરડાને સુધારે છે, હાડકાં માટે ફાયદાકારક કેલ્શિયમ આપે છે, હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે। કેવી રીતે ખાવું? બપોરના જમણમાં 1 વાડકી તાજું દહીં જરૂર લો। નંબર 8, હળદરવાળું દૂધ, પ્રાકૃતિક ઔષધિ। મિત્રો, હળદરમાં એન્ટિસેપ્ટિક,
એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. દૂધ સાથે પીવામાં આવે તો તે વૃદ્ધો માટે સંપૂર્ણ ટોનિકનું કામ કરે છે. ફાયદા: સાંધાનો દુખાવો ઘટાડે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, નિંદ્રાને સુધારે છે, ફેફસા અને ખાંસીની સમસ્યામાં રાહત આપે છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું ફાયદાકારક છે. નંબર 9. મોસમી ફળો, વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો. મિત્રો, વૃદ્ધો માટે દરેક ઋતુમાં તાજા ફળો ખાવા જરૂરી છે. ખાસ કરીને પપૈયું, સફરજન, કેળું, જામફળ અને દાડમ જેવા ફળો ખૂબ ફાયદાકારક છે. ફાયદા: શરીરમાં વિટામિનની ઉણપ પૂરી કરે છે, પાચન શક્તિ વધારે છે, ત્વચાને સ્વસ્થ રાખે છે, હૃદયના રોગોથી રક્ષણ આપે છે. કેવી રીતે ખાવું? રોજ 1 થી 2 મોસમી ફળો નાસ્તાની જગ્યાએ ખાઓ. નંબર 10. બાજરી અને જવના લોટની રોટલી, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર. મિત્રો, ઘઉં ઉપરાંત બાજરી, જવ અને રાગી જેવા બરછટ અનાજ વૃદ્ધો માટે અત્યંત ફાયદાકારક છે. આ હાડકાની મજબૂતી અને પાચન માટે ઉત્તમ છે. ફાયદા: હાડકાને તાકાત આપે છે, ડાયાબિટીસમાં ફાયદાકારક છે, પેટને સાફ રાખે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કેવી રીતે ખાવું? અઠવાડિયામાં 3 થી 4 વખત બાજરી, જવ કે રાગીની રોટલીનું સેવન કરો. 60 વર્ષની ઉંમર પછી શરીરને માત્ર ભોજનની નહીં પરંતુ ઔષધિ જેવા પોષણની જરૂર હોય છે. ઉપર જણાવેલા 10 આહાર વૃદ્ધોના શરીરને એવી સંજીવની શક્તિ આપે છે જે તેમને સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર રાખી શકે છે. જો આ આહારોને નિયમિત દિનચર્યાનો ભાગ બનાવવામાં આવે તો દવાઓની જરૂરિયાત ધીમે ધીમે ઘટતી જશે અને તમે રોગ વિના લાંબુ જીવન જીવી શકશો. યાદ રાખો, તમે જેવું ખાશો તેવું જ તમારું શરીર બનશે. તેથી ભોજનને ઔષધિ સમજીને ખાઓ અને જીવનભર નિરોગી રહો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગામી વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. ફરીથી મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.